ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ વંદન નારોલા. અને તમે બધાય કેમ છો? મજામાં જ હશો? તો જો આજે સવારમાં થેપલા ને ચા બની રહ્યા છે, તો આવી જાઓ બધાય નાસ્તો કરવા માટે. શુભ સવાર થઈ ગઈ છે અને જો ચા બને છે. અને રિયાંશી તો ડોલા ખાતા ખાતા ખાતી હતી, તો થેપલા, અથાણું અને ચા દૂધ તૈયાર થઈ ગયું છે. તો જો આપણે આપણા કિચનમાં આવી ગયા છીએ અને દાળ ઢોકળી બનાવવાની છે. તો દાળ મેં છે ને પહેલાં જ પલાળી દીધી હતી. એમાં મીઠું નાખીને હવે બાફી નાખશું. દાળ ઢોકળી જો કે બધાયના ઘરે બનતી જ હોય, તો આજે થયું ચાલો દાળ ઢોકળીની રેસીપી શેર કરું. તો જો દાળ એક વાટકી મેં પલાળી હતી, એમાં મીઠું નાખી દીધું છે અને હવે એને બાફવા મેકશું. તો આપણે છે ને દાળ ઢોકળીમાં દાણા નાખવા છે. તો આ બાટલામાં આપણે દાણા સ્ટોર કરેલા છે. તો આટલા દાણા આપણે દાળ ભેગા જ બાફવા મૂકી દઈશું. જો આવી પોટલી બાંધી દેવાની અને પછી આપણે દાળ મેકીને એને ભેગું આ પોટલી મેકી દેવાની, તો દાણા પણ સાથે બફાઈ જાય. તો દાળ બફાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ત્યાં છે ને આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું. તો જો એક વાટકી રોટલીનો લોટ છે અને એક વાટકી ચણાનો લોટ. તમે ખાલી ચણાના લોટની ઢોકળી બનાવી શકો છો અને ખાલી રોટલીના લોટની બનાવી શકો છો. હું મિક્સ બનાવું છું. તો આનો લોટ બાંધશું આપણે. તો લોટ બાંધવા માટે 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ચટણી, થોડીક હળદર નાખશું અને થોડુંક તેલ નાખશું. હવે આ લોટ આપણે રોટલીનો બાંધવીને એવો બાંધી લઈશું. તો લોટ જો એકદમ બંધાઈ ગયો છે અને આને આપણે કૂણ આપવા માટે 5-10 મિનિટ મૂકી દઈશું. પછી આપણે એક ટમેટું, એક મરચું અને બે મીડિયમ સાઇઝની આ નાની ડુંગળી છે, નકર તો એક હોય તોય ચાલે. તો આને કટિંગ કરી નાખશું. ટમેટા મરચાંનું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે ઢોકળી વણવાનું શરૂ કરશું. અને પછી ચોરસ કટિંગ કરી લઈશું. એક ચમચી હળદર, ધાણા જીરું, ચટણી આટલું નાખીને આપણે બ્લેન્ડર ફેરવી દઈશું.
તો હવે આપણે દાળ ઢોકળીનો વઘાર કરશું. એના માટે મેં તેલ મૂકી દીધું છે. તો જો તેલ ગરમ થવા આવ્યું છે, તેલ મૂકી દીધું હતું. એના માટે બધા મસાલા કાઢી લીધા. આ સૂકો લીમડો છે, આ મરચાં છે અને આ તમાલપત્ર. લવિંગ, બાદિયા અને મરીને એ બધું પણ તમે એડ કરી શકો છો. તો એ બધું પણ છે. આ બાજુ હજી દાળ ઉકળી રહી છે. આ બાજુ તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં રાઈ નાખશું, પછી આખું જીરું, અને પછી આ બધા ગરમ મસાલા આપણે ભેગા કર્યા છે એ. પછી આ ડુંગળી ને મરચું, પાંચ મિનિટ એને ફ્રાય થવા દેશું અને પછી ટમેટા નાખશું. હવે ટમેટા નાખશું. અને 5 મિનિટ ચડવા દેશું ને પછી આપણે દાળ નાખશું. આવી રીતના ક્રશ કરી નાખશું. હવે આમાં લીંબુ નાખવાનું બાકી છે તો લીંબુ નાખી દઈશું. કરું
ભાઈ ટાટા કહી દે. ભાઈ કુલે જાય છે. તો અહીં વ્લોગનો એન્ડ કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય બાય.